जय श्री कृष्ण। जय महादेव। આજનો આપણો જે વિષય છે એ વિષય કદાચ આવનારી જે યંગસ્ટર્સની જનરેશન છે એના માટેનો છે. મારું કર્મકાંડ, મારું જ્યોતિષ્ય, મારું જ્ઞાન અને મારો પ્રયત્ન સમાજની અંદર સનાતન ધર્મની ખોટી છાપ ઊભી ન થાય, વર્ષોથી આ પ્રયત્ન રહ્યો છે અને રહેશે. ગયા 15 દિવસની અંદર ઘણા બધા એવા નવા નવા અનુભવો જોવા મળ્યા કે જેના વિશે કદાચ વિચારી તો સમાજની અંદરનો એક આખો વર્ગ જુદો છે કે જેને વિજ્ઞાનની સાથે ધર્મને જાણવાનો કોઈ લેવા દેવા ના હોય. એક વર્ગ એવો છે કે જેને વેદ, શાસ્ત્ર, જ્યોતિષ, પિતૃઓ, દેવી દેવતાઓ, આ બધું આ બ્રહ્માંડની અંદર શું હકીકત છે કે નથી એનાથી એને કોઈ લેવા દેવા નથી. મનુષ્ય જીવનની અંદર મને એવું લાગે છે કે આ બ્રહ્માંડ, આ પૃથ્વીની અંદર કીડીથી માંડીને હાથી સુધી બધાય પોતાના પેટનું પૂરું કરવા માટે નિરંતર પ્રયત્ન કરે છે. અને એ પ્રયત્ન કરતા કરતા જ્યારે પોતાની અપેક્ષા, પોતાની ઈચ્છાઓ, એની એક આકાંક્ષા હોય એ નથી પૂરી થતી એટલે એ માનસિક રીતના થાકી જાય છે. અને જ્યારે એ માણસ થાકી જાય ત્યારે એને એક જાદુઈ તાકાત બાજુ જવાનું મન થતું હોય કે બસ એક કાલ્પનિક દુનિયા એક ઘડી લીધી હોય એની અંદર એને જવાનું મન થાય. પણ આનાથી કંઈ નથી થતું. સનાતન ધર્મ એક એટલો પવિત્ર ધર્મ છે કે જેના વિશે યુગો યુગોથી, વર્ષોથી ઋષિ મુનિઓ, આપણા વડવાઓ ઘણા બધા આને જાણવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે છતાંય આને સમજવું એટલે નહિવત જેવું છે. જ્યારે જ્યારે
પાંદડાઓ ઝાડ ઉપર જે પાંદડા ઉગી એની વાત કરું છું કે જ્યારે જ્યારે પાંદડાઓ મૂળિયાને દગો દેવા માંડે ને સાહેબ, ત્યારે સમજી લેવાનું કે એ વૃક્ષનું પતન છે. આ બોલું છું એની પાછળનું જે મુખ્ય કારણ છે એ બહુ જુદું છે. કોઈ માણસ એવું નથી કે રાતોરાત તમને કરોડપતિ બનાવી દે. કોઈ માણસ અત્યારના સમયની અંદર એવો, હું તો કહું છું એવો તાંત્રિક નથી, એવો કોઈ બીજી શક્તિ ધરાવતો વ્યક્તિ નથી કે જે 2, 4, 6, 8, 1, 3, 5, 7, 9 આ એક કાલ્પનિક દુનિયાની અંદર અને એક નાસીપાત થયેલા માણસને મળેલા ઓટલા બરાબર છે. કારણ કે ક્ષૌર મંડળની અંદર આ ભૂમંડળની ઉપરનું જે મંડળ છે આકાશ, અને આકાશ મંડળ એટલે શૂન્ય અવકાશ, 0 ડિગ્રી. આ શૂન્ય અવકાશની અંદર 360 અંશ 360 ડિગ્રી અંશ અને એના 108 જે ભાગ કરવામાં આવ્યા છે અને એને 12 રાશિની અંદર વિભાજિત કરી પ્રત્યેક રાશિને 30 અંશ અથવા 9 ભાગ, 30 અંશ અથવા તો 9 ભાગ થાય છે. પૃથ્વીની ઉપર જે 4 મંડળ છે, ક્ષોભ મંડળ, સમતાપ મંડળ, આયન મંડળ અને બરહી મંડળ, અને ત્યાર પછી જેમાં માત્ર ને માત્ર ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જે યાન જતા હોય એ જાય છે. પણ મનુષ્યના જીવનની અંદર એના કર્મને આધારિત એનો જે રાશિમાં જન્મ થયો હોય એના સિવાય જે ભાવ ભજવે છે એ છે 27 નક્ષત્રો. એના સિવાય એમ કહેવાય કે બલ, બાલવ, કોલવ, તૈતિલ્ય, ગર, વણિજ, વિષ્ટિ, શકુની, ચતુષ્પદ, નાગ, કિસ્કિંદુ, આ પ્રકારના જે કરણ છે, ગ્રહ, નક્ષત્ર, યોગ, કરણ, આ બધાનું એક કેલ્ક્યુલેશન છે. ગ્રહ રાજ્ય હરંતી, ગ્રહ રાજ્ય પ્રેષંતી. પણ મારાથી પહેલા એવું કહેવાય કે જેને અમુક જ્યોતિષની પુસ્તકોની રચના કરી, તમે ધ્યાનથી વાંચો તો હું જે કહું છું એના કરતાં ઘણું બધું વિસ્તૃત, બહુ જ વિસ્તૃત એને આ સમાજ માટે વિચાર કરેલો છે. હું પહેલો નથી, પણ લોકમાન્ય તિલક જેને બધા ઓળખે છે, જ્યોતિષ્યના પરમ વિદ્વાન, અને ભારતીય જ્યોતિષ્યની અંદર તમને જાણીને નવાઈ લાગશે, લોકમાન્ય તિલક જે પ્રમાણે કહે છે કે 12 રાશિઓનું આગમન છે એ વિદેશોએ આપેલી ગિફ્ટ છે. ભૃગુ સંહિતા નામનું પુસ્તક ક્યારેક વાંચજો. આપણી વૈદિક
જ્યોતિષ્યની જે પરંપરા છે અને એની ઈ પરંપરા મુજબ ભારતીય જે જ્યોતિષ્ય છે એ સૌથી પહેલા નક્ષત્રને આધીન હતું, ચંદ્રની કળા ઉપર આધારિત હતું અને વૈદિક જ્યોતિષ આજે નક્ષત્ર ઉપરથી ફળ કથન કરે છે. જે સિદ્ધાંત છે આપણા જીવનની દશા, મહાદશા, અંતરદશા એ બધું નક્ષત્ર ઉપર આધારિત રહીને કુંડળીઓ જોવામાં આવે છે. જ્યોતિષ્ય શાસ્ત્રની અંદર જો કદાચ પિતૃદોષ હોય તો કુંડળીની અંદર 3 થી 5 પેઢી સુધીના બાપ દાદાના નામ એની મેળે ખુલી શકે છે. જો સમય સાચો હોય, જન્મનું સ્થળ સાચું હોય, જન્મનો સમય, સ્થળ અને અગત્યની વસ્તુ છે એનો સમય. આજકાલ જે ચંદ્ર ઉપરથી નામ પાડવામાં આવે છે, હવે તો જો કે નવી ફેશન આવી ગઈ છે, સૂર્ય રાશિ ઉપરથી નામ પાડે છે. પણ ચર્ચા આપણે એ વાતની નથી કરવાની. મુખ્ય મુદ્દો એ છે કે નાની નાની વાતોને ધ્યાનમાં રાખી, માની લ્યો કે એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર 13 માળનું બિલ્ડિંગ છે કે 10 માળનું છે. એક જ સમય, એક જ સ્થળ, એક સમય, એક સ્થળ, એક બાળક જન્મ લે છે, બે જગ્યાએ છોકરો જન્મે છે, બેની રાશિ એક આવે છે, બેના અક્ષાંશ ને રેખાંશ એક આવે છે, લોંગિટ્યુડ લેટિટ્યુડ. તે છતાંય બેના ભવિષ્ય જુદા છે. ઘણા જૂનવાણી વાત તો સાંભળી તો એમ કે ર ઉપરથી તો રામય આવે ને રાવણય આવે, એ તો બહુ દૂરની વાત છે. અયોધ્યા, લંકા, રાવણનો જન્મ ક્યાંથી હોય તો મને નથી ખબર, પણ હું તો તમને એટલું નજીક લઈ જાઉં છું કે એક જ બિલ્ડિંગની અંદર પહેલા માળે અને 5મા કે 7મા માળે જન્મેલો બાળક, એના 10 વર્ષ પછીના આહાર, વ્યવહાર, સિંચન, સંસ્કાર, એની ક્રિયાઓ, એનું કર્મ, દરિદ્રતા, ધનવાન, લક્ષ્યપતિ, રાજયોગ, ગ્રહણ યોગ, વ્યતિપાત, અંગારક, કાલસર્પ, બધું. કદાચ કાલસર્પ તો ન હોય પણ આવા બધા યોગથી પીડાતો હોય છે. કારણ કે ખાલી જન્મના સમય ઉપરથી તમે કુંડલી કાઢી અક્ષાંશ અને રેખાંશ ઉપર ગ્રહોને તમે કુંડલીની અંદર એક સેટ કરી દીધા, પણ વિષોત્તરી અને અષ્ટોત્તરી જે દશા આવે છે, ત્યાર પછી મહાદશા, કદાચ મહાદશા એ બેની એક જ હોય તો અહીંયા કર્મના ફળ લાગુ પડે છે, અહીંયા દેવી અને દેવતાઓ આવે છે. ગત જન્મના કરેલા કર્મ પ્રમાણે વિષોત્તરી અને અષ્ટોત્તરી દશા પણ જોવામાં આવે છે. નવગ્રહની આજુબાજુમાં એના પોતાના 2 ગ્રહો ઉપગ્રહો તરીકે જે બેઠા છે. ક્યારેક નવગ્રહ શાંતિથી કરજો તો 3.5 થી 4 કલાક લાગે છે. નવગ્રહ શાંતિ ક્યારેય કલાકમાં થતી જ નથી, અને સમય ન હોય તો કદાચ નવગ્રહ શાંતિ ન કરો ને તો સારું. કારણ કે કલાકમાં નવગ્રહ શાંતિ કરવી એટલે ગ્રહોનું અપમાન, તમારી કુલદેવીનું અપમાન છે.
કારણ કે શનિ નવગ્રહની અંદર જે શનિ છે એની જમણી બાજુની જે સોપારી ઉપર જે સ્થાન આવે છે એ તમારા અને મારા કુલદેવીનું આવે છે. ન્યાય કરતા દેવ શનિ છે, ધ્યાન રાખજો. ઘણી વખત તમને એમ થતું હશે કે હું મારા કુલદેવીના મઢે રોજ જઉં છું, દીવો કરું છું, પણ મારા માતાજી આગળ કામ નથી કરતા. એમાં માતાજીનો કોઈ દોષ નથી, કારણ કે ન્યાય કરનાર જે દેવ છે એ શનિદેવ છે ને એ પહેલાં તમારા કુલદેવીને કહે છે કે તારું આ જે સંતાન છે ને માં, એના આટલા આટલા દોષ છે અને એના માટે થઈને હવે એના જીવનની સાડાસાતી ચાલુ થાય છે. આ જીવનના કરેલા કર્મ કાં પૂર્વાર્ધમાં ભોગવવા પડે છે કાં ઉત્તરાર્ધમાં. પૂર્વાર્ધની અંદર જે કર્મ ભોગવો છો એ વારસો છે, ઉત્તરાર્ધમાં જે કર્મ ભોગવો છો એ આ જન્મના છે. કોઈ કર્મમાંથી નથી છૂટી શકતું. ગીતાજીનો આધાર લેજો. આપણે ગીતાજી ઉપર નથી જવું આજે, માત્ર જ્યોતિષના અમુક જે મુદ્દાઓ છે એ બાજુ જવું છે કે હકીકતની અંદર શું છે. તો કર્મને આધારિત કીચડમાં પથ્થર નાખશો તો કીચડ જ ઉડવાનો છે, અને ગંગાજીમાં નાખશો તો ગંગાની જેવું પવિત્ર જળ છે. પાછા આવી જઈ એ જ વાતો પર કે નવે નવ ગ્રહની આજુબાજુમાં જે દેવતાઓ છે એના સિવાય 10 દિક્પાલો છે. આ બધાની રચના કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલી છે. સંપ્રદાયના જે કોંટા ફૂટ્યા છે ને એ હમણાં પોતાની જાતને મહાન બનાવવા માટે થઈને સંપ્રદાયો બનાવવામાં આવ્યા છે, કારણ કે માણસ પૂજનીય બને છે. સંપ્રદાયમાં બીજું કંઈ હોતું નથી. પણ મારે આજે વિડીયો બનાવું છું સ્પેશિયલ યંગસ્ટર્સ માટે છે ને. મારે એ લોકોને એટલું પૂછવું છે કે સાહેબ ઇતિહાસની અંદર ક્યારેક બેસજો અને જાણજો કે આદિમાનવ જે દિવસે હતો, આદિમાનવ, અને ત્યાર પછી જે પાષાણ યુગ આવ્યો, મોહનજોદડો અને હડપ્પા સંસ્કૃતિ, ત્યારે આ સંપ્રદાય ક્યાં હતા? આજે જે દેવી દેવતાઓના નામે એમ કહે છે કે આમ કરીને આમ મૂકી દે અને થઈ જાય, તો ભારત ને ચીન ઉપરની બોર્ડરનું જે યુદ્ધ થવાનું છે કે પાકિસ્તાનથી જે આતંકવાદીઓ આવે છે એને માતા ન રોકી શકે. બીજું એની જ સામે આ જ દાખલા ઉપર બીજું કે ગ્રહો જે અસર કરે છે એ તમને એકલાને અસર નથી કરતી, એ સમસ્ત બ્રહ્માંડને એક હારે અસર કરે છે. કીડીથી માંડીને હાથી, જમીન, આકાશ, પ્રકૃતિ બધાને. દાખલા તરીકે અત્યારનો જે સમય છે એ મેષ રાશિ, સિંહ રાશિ, કુંભ રાશિ, અમુક અંશે વૃષભ અને તુલા રાશિ, તો એ સમસ્ત બ્રહ્માંડને અસર કરે, તમને એકને ન કરે. મેષ રાશિ, જેનું નામ મેષ રાશિ ઉપર આવતો હોય, પોતાની જાતને અત્યારે ભૂલી જાઓ. બધાએ દેશને જુઓ, અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, ઈરાક, ઇન્ડિયા. શત્રુ પક્ષમાં મીન રાશિ અને કન્યા રાશિ. વિચારો, કન્યા રાશિ એટલે છઠ્ઠું સ્થાન, અને ત્યાર પછી દ મીન 12મા સ્થાન ઉપર. ભારત લગ્નમાં લઈ લ્યો. આ બહુ અસર કરે છે. એવું નથી કે મેષ રાશિનો હું એક છું એટલે મને અસર કરે છે, ના, આવી રીતના જાઓ. બીજું, ટીવીના સમાચાર જોજો. જેટલા એક્સિડન્ટ થતા હોય, દુર્ઘટના થતા હોય, જેલમાં જતા હોય, આ બધાના નામ જોજો. અત્યારના સમયમાં જોજો, ગ શ શ, દ ધ ચ, અ લ ઈ, અમુક અંશે બ વ ઉ,
ર તો આવી રીતના જો અસર બધે થતી હોય તો એ સત્યતા છે. ગ્રહો કોઈને મૂકતા નથી અને ગ્રહ કોઈ દિવસ કોઈને સાવ નાસીપાતે નથી કરી દેતા. હવે જે અમુક અંશ ઉપર આપણે વાત કરવાની છે કે માણસ થાકી ગયા પછી, હારી ગયા પછી જે એનું થાય છે, તો આ બ્રહ્માંડની અંદર ઊંઘ, રાતના જ્યારે માણસ સૂઈ જાય ત્યારે ઘણાને સપના આવે છે. આપણે થોડા ઘણા સ્વપ્ન જ્યોતિષી બાજુ જઈએ આજે. તો સ્વપ્ન જોવું એ કેવી રીતનું હોય છે કે તમે સૂઈ જાઓ ત્યારથી માંડીને ઉઠો ત્યાં સુધી માની લો કે જો સ્વપ્નનું ચાલુ રહેતા હોય, બદલાતા હોય, તો એનું કોઈ મહત્વ નથી હોતું. ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ચેઇન, એક માળા. એની જેમ તમે આખા દિવસની જેટલી ક્રિયાઓ કરી હોય એ બધી જેમાં દેખાય એને કહેવાય કે ચેન. એક સાયકલની જેમ કેમ ચેન હોય એવી રીતની એક ચેન જ છે. પણ 3:30 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધી અને 5 થી 6:30, 6:45 સૂર્યોદયના સમય સુધી એમ જ્યોતિષ શાસ્ત્રની અંદર આનું એક વિશેષ મહત્વ છે. સ્વપ્નની દુનિયા એક સાંકેતિક દુનિયા છે. એનું અશુભ પરિણામય હોય, શુભ પરિણામય હોય. શુભ અને અશુભ આ બે સપના મનુષ્ય જીવન માટે ઉપયોગી છે. થવા કાળને કોઈ ટાળી નથી શકતું. જે થવા કાળ છે એને તો કોઈ રોકી નથી શકતું, પણ સ્વપ્ન જે આવે છે ને એ આપણને આગાહ કરે છે, એના માટેનું સૂચન આપે છે, સચેત કરે છે. સ્વપ્નની અંદર પૂજા પાઠ કરતા દેખાય. થોડાક સપનાઓ લઈ લે કેવી રીતનું હોય કે પૂજા પાઠ કરતાનું જો સપનું આવે તો સમજી લેવાનું કે સમસ્યાનો અંત છે. નાનકડું બાળક 5 વર્ષથી 10 વર્ષ સુધીનું જો સપનામાં આવીને ચાલતું હોય તો જે પૈસા રોકાઈ ગયા છે ઉઘરાણી એની પ્રાપ્તિ થાય. ઠળીઓ, દેશી ભાષામાં ઠળીઓ, ગોટલી, ચણી બોર, ખારેક, આના ઠળિયા. સ્વપ્નમાં ઠળિયા પડાયેલા દેખાય તો સમજી લેવાનું કે અતિશીઘ્ર ધન લાભ થશે. પોતાની જાતને જો પલંગ ઉપર સૂતા જુઓ તો ગૌરવની પ્રાપ્તિ, પ્રતિષ્ઠા મળશે. ખુલ્લા દરવાજા ઘરના દેખાય તો સમજી લેવાનું કે કોઈ સારા મિત્રની પ્રાપ્તિ થશે. હવેના સમયમાં મુસીબત છે પામવા, પણ તોય લીલુંછમ જંગલ દેખાય, લીલાછમ વાડીઓ, ખેતર દેખાય તો આગલું જીવન પ્રસન્નતામાંથી જશે. ત્યાર પછી ઊંડો ખાડો, કૂવો કે ખાઈ દેખાય તો એમ સમજવાનું કે સમાજમાંથી ધન, માન અને પ્રતિષ્ઠા મળશે. પણ આના વિરુદ્ધ જો એ જ ખાઈની અંદર, ખાડાની અંદર કે કૂવાની અંદર પોતાની જાતને પડતા જોવો તો ધન, માન, સન્માનનું નુકસાન છે. પોતાની જાતને રાતના ચશ્મા પહેરેલા જુઓ તો સમજી લેવાનું કે ધર્મ પ્રત્યેનું જ્ઞાન વધશે. રસ્તામાં બળદને સપનું આવે કે રસ્તામાં એક જાડો અલમસ્ત બળદ જાય છે તો
તો રાજ્યની અંદર, ગામની અંદર, દેશની અંદર સમૃદ્ધિ આવશે. એની વિરુદ્ધમાં જો સુકાયેલો બળદ હોય, હાડકા દેખાતા હોય, આપણા ભીખુદાનભાઈ ગઢવીએ કીધું છે એવી રીતના કે તાબૂતની ખપાટ ઉપર જેમ કાગળ ચોંટ્યો હોય એવી રીતની ચામડી ચોંટી હોય તો દેશ, રાજ્ય અને કાળ ઉપર અનાજનું સંકટ આવશે. સૌથી પ્રિય વાત, માની લો કે પૂરી ખાતા, પાણીપુરીની વાત નથી હો, પૂરી ઘરમાં બનાવેલી પૂરી ખાતા તો ઘર કુટુંબની અંદર પ્રસન્નતા આવશે. તાંબુ, ત્રાંબાનું ભારતીય પૂજાની અંદર અને ઘરની અંદર બહુ મોટું મહત્વ છે. પણ જો એનું સપનું આવે તો સમજી લેવાનું કે તમારી પાછળ કોઈ ગુપ્ત પ્રતિક્રિયા થઈ રહી છે, તો એનું જ્ઞાન તમને થશે. આકાશમાંથી વીજળી થતી હોય એવા સપના આવે તો કાર્ય અને વ્યવસાય, કામ ધંધો અને રોજગારની અંદર સ્થિરતા આવશે. આ પ્રમાણેના ઘણા જુદા જુદા જે સપનાઓ આપેલા છે, આ બધાના એક અર્થ છે. પોતાની જાતને જુગાર રમતા જોવા, નવો વેપાર ખુલવો, સફેદ કબૂતર આપણો શત્રુ મિત્ર બની જશે, હાથના મોજા પહેરેલા જોવા, ધનને સાચવીને રાખજો. સોપારી દેખાય તો મહાભયંકર રોગમાંથી મુક્તિ. ખાલી બળદગાડી કે ખાલી ગાડું દેખાય બળદની સાથે, બળદ વગર, તો મોટા નુકસાનની આશંકા છે. આંખમાં અથવા તો છાતી ઉપર ખજવાળ કરતા હોય એવું જો સપનું આવે તો સમજી લેવાનું કે નજીકના કે ઘર કુટુંબનો જ કોઈ શત્રુ ઊભો થશે. ચંદ્રમા અને ચાંદી આ બેમાંથી એકને જોવું તો સન્માન, યશ અને કીર્તિ વધે છે. લાલ ફૂલ ભાગ્યને ચમકાવે છે. એના વિરુદ્ધમાં સફેદ ગુલાબ દેખાય તો ઘરની એકતા તૂટવાનો ભય છે. નદીનું પાણી પીતા હોય એવું લાગે તો સરકાર તરફથી સહાય મળશે. રૂ કપાસની અંદર કાલું ખુલેલું દેખાય તો સમજી લેવાનું કે નિરોગી છે. ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવતા હોય એવું સપનું દેખાય તો યશ અને કીર્તિનો લાભ છે. ઘર બનાવવું પ્રસિદ્ધિ છે. આવા જે વિવિધ પ્રકારના સપનાઓ આવે છે, પોસ્ટ ઓફિસ, વેપારમાં ઉન્નતિ, દૂધ, આર્થિક ઉન્નતિ, કેડી જે રસ્તો, ઝીણો નાનકડો રસ્તો કેડી, સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. આ બધા જ સ્વપ્નાઓ આપણા જીવનની અંદર આપણને સંકેત આપવા માટે આવે છે, પણ આનો એક અમુક સમય હોય છે. હવે ક્યારેક વિચાર આવે કે અશુભ સપનાઓ કેવા હોય, તો પોતાના પગથી નાની સાઈઝનું બૂટ પહેરવું એટલે ઘર, કુટુંબ અને સમાજ સિવાયની બહારની કોઈ સ્ત્રી સાથે ઝઘડો થાય. ચંદ્રમાને તૂટતો જોવા આકસ્મિક સમસ્યા. ચંદ્રગ્રહણ મોટી બીમારી આવે છે પણ શીતળતાને લઈને. સૂર્યગ્રહણ હોય તો ગરમીની બીમારી આવે છે. ગ્રહોને તૂટતા જોવા તો કિડની, લીવર, ફેફસા આને લગતી બીમારી આવે છે. લોટ દળવાની ચક્કી દેખાય, શત્રુઓ વધશે. ભૂકંપ, ઘરના જે છોકરાઓ છે એનામાં લાંબા સમય પછી એકતા નહીં રહે. આ બધા સંકેત છે. પોતાની જાતને ગારામાં
ખૂંચી ગયેલા જોવા, ચિંતાઓમાં વધારો થશે, જાનવર જંગલી જાનવરોને જોવા દુશ્મનથી ભય છે, કાતર, ઘરનું વિભાજન થશે, એનું ઊંધું સોય દોરો જોવો તો કુટુંબમાં એકતા વધશે, બગડેલા સંબંધો સુધરી જશે, કીડીઓ દેખાવી. કીડીઓના બે પ્રકાર છે, લાલ દેખાય શત્રુઓમાં વૃદ્ધિ છે, કાળી કીડી દેખાશે તો પદ ઉન્નતિ અને ઘરની અંદર ધનની અને સોનાની વૃદ્ધિ થશે. હુક્કો દેખાય તો સમજી લેવાનું કે કળશ કલેશ જલ્દીથી થશે. શરીરનો કોઈ પણ અંગ કપાયેલો દેખાય તો ઘરના કોઈ પણ કુટુંબીનું મૃત્યુ થાય. તર્પણ કરતા જોવો તો વડીલોમાંથી કોઈનું મૃત્યુ થાય. આ બધા અશુભની અંદર આવે છે. પોતાની જાતને ઢોલ વગાડતા જોવા, ઢોલ વાગતો જોવો, ઢોલનો અવાજ સંભળાવવો, આ બધું એક દુર્ઘટનાનો સંકેત છે. એક્સિડન્ટ, આકસ્મિક ક્યાંકથી વાગવું, પડવું, હાથ પગ ભાંગવા. એટલે જ સ્વપ્ન જ્યોતિષીની અંદર આ ઘણું બધું કહેવામાં આવે છે. આની અંદર એવું નથી કે આ સપનું તમને કોઈ આપી જાય છે. આ આકસ્મિક સંકેત છે. તલ, કાળા, ધોળા, ભૂરા, ત્રણમાંથી ગમે એ પ્રકારના તલ ખાવા, તલનું સપનું આવું, તલનું ખેતર દેખાવું, કલંકિત થવું, બરફ દેખાવો, તો જે પ્રમાણેનું મોસમ હશે એની બીમારી આવશે, પણ ટૂંકા ગાળાની. પોતાના વાળ વિખરાયેલા દેખાશે તો ધનની, માનની અને યશની નુકસાની જશે. ભેંસ દેખાય, મુસીબત, પિંજરું દેખાય તો નજીકના ભવિષ્યની અંદર જેલ યાત્રા છે. આ બધું જે છે એ એક પ્રકારના સંકેતો મનુષ્યના જીવનમાં આપે છે કે કોઈ પણ કાળે આ ઘટના ઘટિત થશે. હવે કેવી રીતના ઘટિત થશે એ 3:30 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જે સપનું આવ્યું હશે એનો સમયગાળો 9 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધીનો આપ્યો છે. માફ કરજો, 9 મહિનાથી માંડીને 6 મહિનાનો આપવામાં આવેલો છે. 5 થી 6:45 વાગ્યાનો શીઘ્ર અતિશીઘ્ર. ખાસ મારા યંગસ્ટરો માટે કહી દઉં કે બે વસ્તુ કહી દઉં. પોતાની માતા જો સ્વપ્નમાં દેખાય તો સમજો કે તમારું અટકેલા કાર્ય જલ્દીથી પતશે અને તમારા કુલદેવી તમારા પર પ્રસન્ન છે. અને સુંદર સ્ત્રીઓના સપના કે છોકરીઓના સપના આવતા હોય તો સમજી લેજો કે સગાઈ જલ્દી થશે. પછી કુંડલી જોવા નહીં રહેવાની, પકડી જ લેવાનું. સારા સમય ગોતવા ન જવાય. હોય બધાને આશા હોય ભાઈ, હા, પણ એવું ન રહેવું જોઈએ ને કે અમારું કંઈ કીધું નહીં. આજકાલ તો વોટ્સએપ ને ફેસબુક ઉપર હાલતા બધી મિત્રતાઓ થઈ જતી હોય છે ટૂંકા ગાળાની. પણ આવું સપનું આવે, પણ જેને તમે ચાહો છો, પ્રેમ કરો છો, એનું સપનું આવે તો જોજો એ તૂટી જશે. સ્વપ્નું ન આવવું જોઈએ એનું. સ્વપ્નમાં પોતાની પ્રેમિકા દેખાય તો ઝઘડો થશે, પણ બીજી સ્ત્રીઓ દેખાય, હિરોઈનની વાત નથી કરતો, રાતના ટીવી જોઈને હોતા ને સિરિયલ જોઈને હોતા હોય અને એની કોઈ આવે ના, એ આકસ્મિક છે બધું. આ તો કુદરતનો ખેલ છે. માટે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જ્યોતિષીય શાસ્ત્રની અંદર 12 રાશિના જે 12 ખાના આપ્યા છે અને એના જે 9 ગ્રહો છે, દરેક ગ્રહો
એક એક રાશિના સ્વામી છે, અમુક 2 રાશિના સ્વામી છે, 2, 9, 11 અને 5. આ જે 4 ખાના છે એ ભાગ્યની ઉન્નતિ માટેના, વિદ્યા માટેના, સંતાન માટેના, ફોરેનના યોગ, 9મું સ્થાન. માત્ર કહેવાનો આજનો જે ભાવાર્થ હતો એ એટલો હતો કે દરેક મનુષ્યના જીવનની અંદર જે કંઈ પરિવર્તન આવે છે એ માત્ર ને માત્ર ગ્રહોની ચાલ ઉપરથી એ બદલાતું હોય છે અને એને માત્ર ને માત્ર જે તે ગ્રહ પોતે જ એને લાઇનઅપ કરી શકે છે. જે તે રોગથી પીડાવ છો તો દરેક ગ્રહોના જે સોલ્જર્સ રાખવામાં આવ્યા હોય, સિપાહીઓ, તો એ રોગ છે. માની લો કે મંગળ છે તો ગરમી, ખંજવાળ, શુક્ર છે તો લીવર, અંડકોશ, ગાયનેક પ્રોબ્લેમ, પુરુષ હોય તો સ્ટોન. દરેક ગ્રહોના પોતપોતાના રોગ છે. જે તે સ્થાન ઉપર આવે, કેન્દ્ર છે, ચોથું છે, 8મું છે કે 12મું, આ સ્થાનની અંદર એની દ્રષ્ટિ પડે 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીમાંથી એની જે પ્રમાણેની દ્રષ્ટિ પડતી હોય એ પ્રમાણે એ રોગ થાય છે. રાહુ, કેતુ અને શનિ આ 3 ગ્રહો એવા છે જેના થકી મૃત્યુ યોગ આવે છે. ચોથા સ્થાનમાં અને 8મા સ્થાનની અંદર જો કેતુજી બિરાઈ હોય તો સમજી લેવાનું કે ટાંકા આવશે અથવા તો ચીરફાડના લીધે મૃત્યુ થશે જ. થશે જ કહું છું, થશે નહીં, થશે જ. પ્રેગ્નન્ટ બેન હોય કોઈ અને એને ચોથા સ્થાનની અંદર કેતુ હોય તો સિઝેરિયન થઈ શકે છે, પણ એ જ સમયે જો શનિની દ્રષ્ટિ કુભાવમાં હોય તો કદાચ માં અથવા તો બાળક 2માંથી એક જીવંત રહી શકે છે. પણ આ બધું સંશોધનનો વિષય છે. ભૃગુ ઋષિનો જન્મ જે રીતના થયો છે અને એને આટલું સરસ મજાનું જે જ્યોતિષ વિશેનું જ્ઞાન મનુષ્ય માટે આપ્યું છે કે જેથી કરીને એ ગ્રહોની ચાલને સમજે. 45મો દેવ મહાદેવ અધિપતિ બનાવ્યો છે, કારણ કે મહાદેવને ત્યાં જ્યારે હવન હતો, યજ્ઞ કર્યો અને એમને જ્યારે યજ્ઞ કરવાનું મન થયું ત્યારે એમને પોતાનું રૂપ બદલીને યજ્ઞ કર્યું અને બ્રહ્માજીને યજ્ઞ કરવા માટેનું આમંત્રણ આપ્યું આચાર્ય તરીકે. અને જે યજ્ઞની આહુતિ જે તે દેવ સ્વયં આવીને સ્વીકારતા હતા. ઓમ ઈશ્વરાય સ્વાહા તો ઈશ્વર પોતે આવીને સ્વીકારે. સ્કંદ, વિષ્ણુ, યમ, વરુણ, આકાશ, સર્પ, બધા દિક્પાલો. પણ ત્યારે જે અપ્સરાઓ, જે ઋષિમુનિની ઋષિપત્નીઓ હતી, આ બધી એ યજ્ઞની અંદર હતી અને એની યૌવનતાને જોઈને બ્રહ્માજીનું તેજનું જ્યારે સંકલન થઈ ગયું અને એમને પાત્રની અંદર ભરીને યજ્ઞકુંડની અંદર એને હોમી દીધું અને એમાંથી જે સંતાનોની ઉત્પત્તિ થઈ એમાંના એક છે ભૃગુ ઋષિ. બહુ જ ધ્યાનથી સમજવા જેવી વાત છે. ક્યારેક વિસ્તારથી વાત કરવાનું આવશે ત્યારે આપણે આની વાત કરશું, એમાં ના નથી. કારણ કે ભૃગુ, ઋષિ અંગીરા અને ઋષિ કવિ આ ત્રણેય ભાઈઓ છે અને આમનો જન્મ
આહુતિ પાત્રમાંથી જે બ્રહ્માજીનું તેજ યજ્ઞની અંદર પડ્યું અને એમાંથી જે 3 બાળકોનો જન્મ થયો, જે તેજ બ્રહ્માજી હોયમું અને એમાંથી જે 3 બાળકોનો જન્મ થયો એમાંના એક હતા ભૃગુ ઋષિ. એના સિવાય ઋષિ અંગીરા અને કવિ, 3 સંતાનોનો જન્મ થયો. એટલે યજ્ઞની અંદર મોટો જ વિવાદ થયો. ઋષિઓ કહે કે અમારા વેદ મંત્રના લીધે સંતાનોની ઉત્પત્તિ થઈ, એટલે આ સંતાનો અમારા છે. મહાદેવે કીધું કે યજ્ઞ મેં કરાવ્યો છે, માટેના ફળનો અધિકારી હું હોય. કુંડમાંથી અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા અને કીધું કે મારો આશ્રય લઈને આ 3 સંતાનોનો જન્મ થયો છે, એટલે આ 3 મારા સંતાન કહેવાય. જ્યારે આટલી બધી હદ સુધી વાત પહોંચી ગઈ ત્યારે બ્રહ્માજીએ કીધું કે ખરેખર તો અમારી ભૂલ કહેવાય કે મારો તેજનું જે સંકલન થયું, વીર્યપાત થઈ ગયો અને જેના હોમના કારણે કુંડ ઉપરની જે યોનિ થકી અંદર પસાર થયો અને એમાંથી આ સંતાનો ઉત્પન્ન થયા છે, માટે 3 સંતાન મારા કહેવાય. વાદ વિવાદ ખૂબ મોટો થઈ ગયો, કોઈ માનવા તૈયાર નહોતું. આખરે 3 દેવોએ એક સંતાન વેચી લીધા અને જેને જ્યોતિષ્યનું સારું એવું પુરાણ બનાવ્યું, સંહિતા બનાવી, એનું નામ ભૃગુ ઋષિ. અને એમના ઉપરથી જ આખા જ્યોતિષ્ય શાસ્ત્રનું નામ પડ્યું છે ભૃગુ સંહિતા. બીજા જે પુત્ર હતા અંગીરા, એમને અગ્નિનારાયણે રાખી લીધા અને કવિ એ બ્રહ્માજી પાસે રહી ગયા. આવી રીતના ભૃગુ ઋષિનો જન્મ થયો. ખૂબ જ તપસ્વી એવા ભૃગુ ઋષિ હતા. જ્યોતિષ શાસ્ત્રને સર્વાધિક માન્યતા મળી હોય તો વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર, બીકોઝ એનું કારણ એ છે કે આ એક ગણિત છે. હિન્દુ ધર્મના ઘણા બધા એવા પુરાણો છે કે જે પ્રાચીન સંસ્કૃતિની અંદર વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે વિકાસ થતો હતો, એની અંદર અમુક પુરાણ એવા છે કે જેને એ વખતનો જે સમય હતો, પ્રાચીન સમય, એને ઘણું બધું આપ્યું છે. ભૃગુ ઋષિએ જ્યોતિષનું જ્ઞાન આપ્યું, અથાગ મહેનત કરી ભૂમંડળ ઉપરના દરેક અક્ષાંશ અને રેખાંશને શોધ્યા. એક જાળી તૈયાર કરી, નેટ, જે માછલી પકડવાની જાળી આવે, કપડાં સુકવવાનું અથવા તો લોટ ચાળવાની જે ચાયણી હોય અને એની અંદર જે જાળી હોય, એ જાળી એટલે બીજું કંઈ નહીં, આખા ભૂમંડળ ઉપર એવી જ જાળી બનાવી અક્ષાંશ અને રેખાંશની અંદર એને વિભાજિત કરવાનું કાર્ય કર્યું. ત્યાર પછી 360 ડિગ્રી ઉપર રાશિઓનું વેચાણ કર્યું. એના ઉપર ગ્રહોની દ્રષ્ટિ, નક્ષત્ર, યોગ, કરણ, મુહૂર્ત, આ બધું જ સુનિશ્ચિત કરીને સમાજને જેને જ્યોતિષ શાસ્ત્ર આપ્યું એનું નામ ભૃગુ ઋષિ.
બાયોલોજિકલ એટલે કે જીવ વિજ્ઞાનનો જેને વિકાસ કર્યો એ સમયની અંદર બાયોલોજી એ ગરુડ પુરાણ, ધન્વંતરી દેવે આ સમાજને સૌથી સારામાં સારી વસ્તુ આપી હોય તો દવાઓ. એટલે ભિન્ન ભિન્ન ઋષિ મુનિઓએ જે ખોજ કરી હતી, જેના ઉપર અત્યારે નાસા જેવી ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડન, આ બધા જેના ઉપર હાલે છે એ હિન્દુ શાસ્ત્ર અને હિન્દુની માન્યતાઓ ઉપર ચાલી રહ્યા છે. મને લાગે છે આજ માટે આટલું ઘણું છે. ફરીવાર ક્યારેય જ્યોતિષ વિષયની ચર્ચા કરશું ત્યારે ફરીવાર આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી આપના મિત્ર સમાન વિજય મહારાજના જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.